હલો. હા કલાજી, ચોકણ હતા તમે? આપડે પેલા કડવાજી કઈ ખબર હતા જમીનનો સોદો કરવાનો તો એક તો તમે કણ આવો બરાબર. હું એકણ પોકું, તમે ફટાફટ એકણ આવી જજો. હું કડવાજી એકણ પોકું એટલે નીકળાવો. એટલે આ કડવાજી નો કુવો તો આવી ગયો, પણ કડવાજી જોઈ કડવાજી. અલ્યા ઈ શું કરો? હા હું તો પોણી પીજે નળે પોણી જ નહીં આવતું. તો આવા બોરે આવો તમે બોર આવી જમી આલવાના મને. ના એ તો પોણી કમ્પ્લીટ હે, પણ ખાલી હાલ તો નળમાં કોઈ પસોણ એવું લાગી ગયું. એવું હેડજો જોતાવાળો ના બતાવો. હેડો આપડે જમીનનો સોદો કરવો હોય તો પછી જોઈ લેવો. હારું. પેલા બધા આવી અત્યારે સોદો કરો ને આપડે. ઓવા કલાજી ફોન કરી વાત કરીએ મીએ. હા. ઈ આ બનાવી પછી પોપટલાલ પણ ને શેતામાં બધા શેડવા આવશે. બધા કોક જોશે કે શેતામાં શેડવા ટ્રેક્ટર ની કલટી બલટી પેલા જમીન લેવા, જમીન આ હુકુ પડી લીલું સમ કરી મિલ્યું બધું હું એ તો. લીલોતરી બધે. હાવ હવે તમે તો જાઓ હવે. આપડે બેહું જ તમારે ખેતર મોચો બોચો લાવો બેહવા. મોતો મોતો એકણ આવો ને તાણે હવે. ખેતરમાં બેહવાનું કોઈ રાખતા નહીં, તમે તો લઈ આવ્યા. બેહો તાણી. બોલો શાંતિ કે? બસ શાંતિ. હા રેડી રેડી હોમ જલસા જીવનમાં. બોલો ભઈ તમારે શું ચાલે? ચમ જમીન વેચવી પડી છે? જમીન વેચવી પડી એટલે કે થોડું ધંધા સેટિંગ નહીં થતું એટલે. પણ આ પોણી પોણી હતો ચમ બધું હુકુ પડ્યું વાર્યું. પોણી પણ હુકું પડ્યું એટલે કાલ ચોમાવું આવે કે ઢુકડું એટલે કીધું ચોમાવાનું કઈ ઉગે તો વેચ પડે. એવું છે? હમ તો પેલા કલોજી શેઠ કેટલા રે ફોન કરો દીજો. કલોજી હલો લે કેટલા રે કલાજી તમે? આવો હેડો જલ્દી ફટાફટ, કડવાજી આવી ગયો હું. હા હા આયા હોય આવી જાય કલોજી. કેટલા આયા આવી જાય હવે આવતા જશે રસ્તામાં ત્યાં. ઓ કરવાજી. હા ભાઈબંધ. બાપુજી કેવું ચાલે? બસ શાંતિ. ક્યાં કરો? એટલે બેહવાનું સારું ને એનું કોક જમીન લઈને કેતા હતા. આ જમીન લેવાની, આ કડવાજી ની જમીન રહી ને આ બધી પડી આપડે જ લેવાની છે. જમીન તો સારી પણ તમારે પાણી નીકળ્યું હોય છે. કડવાજી તો કે બોરમાં પાણી હાલ ફૂલ હે. ફૂલ ફૂલ હુકું પડ્યું બધું. પણ ચોમાસું આવે કે કીધું તો વરસાદ ને લીલું થાય તો બરાબર. હું માઇન્ડ થી બધું વાપરું. તે શું કરવાનું? મારી જિંદગી માઇન્ડ થી વાપરું. એટલે જ આ થઈ ગયો હાલ. હા હા એવી એટલે જ રીતના થઈ ગયો. પેલા પોપટલાલ ને એ આપવાના હતા, પેલો બધા આપવાના હતા. તારી લગભગ જમીન સોદો કરવાનો કે આપડે એ બધા આપવાને કહેતા હતા કે હું તમારે જમીન જોવા આવ્યું. પોપટલાલને ફોન કર્યો તો? પોપટલાલ ને ફોન નહીં કર્યો, હમણાં ઘડી કરીને કરી થોડી વાર રહીને આપડે. બોલો બોલો બોલો. બોલો બીજું શું? આમ પેલા દસુભાઈ એમ ફોન કરવો પડશે. દસમાં બોલાવાય. ઓય એમ બોલાવવા પડશે. એની શું ઇજ્જત, એને શું બોલાવો લે? એ દારૂડી હે. ચો દારૂ પીવી નહીં પીતા? ના ના, પણ એમ બોલાવવાની જરૂર શું એ હોય? એને શું જમીન ખબર પડે? હા હા બોલાવો. બોલાવાય. થોડી ખબર પડતી તો જમીન એ થોડા કોઈ મને પૈસા લો કે લે વાઘુજી આ જમીન જમીન લો, ના. થોડા પૈસા તમે નાગા કરું. એવું લાગે કે હા મને બોલાય એમ. બીજું જીવન શાંતિ થાય. બોલાય એમ એ વાત સાચી. હા બોલો. તારા ભાઈઓને તો ફોન કરીને બોલાવો. મારા ભાઈ ને ફોન કરીને બોલાવી દો. હવે પેલા સુબાજી ને બોલાવો, થોડી ખબર પડે યાર. ભાગ કરો કે જમીન નું. હલો. હા હા તમે આવો. હું એકદમ બધા આ જમીન ના સોદા વાળા એટલે એકદમ બેઠો હું. ભાઈ હું એકલો પડું એટલે આપણે કોઈ ભાવમાં ખબર પડતી હે ના. તમે આવો ને તમે અમાર આપણે એરિયા હો એટલે થોડી ખબર પડે. એ હો હા એ હો હા હા આવે જ છું. આવે જ છે 5-10 મિનિટમાં આવે જ છે. અને પેલા દસુભા યુવન પણ આવી તો આવી જાય. એટલે તમારે યાર મોટો ભાઈ ખરા કે યાર તમારે? હા એ તો આવી જાય. યુવન તો કઈ કહેવાની જરૂર નહીં. એ તો અમે વેચવા જ નથી ને. અમે વેચવામાંથી કઈ ના કઈ ના કે વેચી મારી તો હારું લડાઈ કરી હેરા જમી માટે તો તો. તાણી કઈ ના માજે કઈ આ કઈ વેચાય કર બંગલો બનાવ. એ બંગલા બધા જીવાય ખોટું. તપસ્યા પર ખબર હતી કે ભારતીય તરત આવશે રે. ઓનો જોબ હા, છે. દસુભા. હાચી. હા દસુભા, હા જમી તો યાર હારી હો. પણ આજુવાળા પણ કડવાજી એમાં કીધું છે એમના જમીનમાં. કેટલો લે મોટો? પણ તું તો ગોમમાં વાતો કરી કે મારા ઘર આ ઘર બનાવવું. એટલે પણ ગમે તે વાતો ના કરો તો જમીન વેચવા લે, બેઠો ને એટલે પણ તને કીધું નહીં કે ગોમમાં વાતો ના કરવાની. મેળ બાંધો ફોન આ. હું આવું 2 મિનિટ વાત કરીને. એ હો જમીનનો સોદો આવ્યો એને લાગે બીજો હો ભાઈ. હવે તમારે શું કરવાનું કડવાજી? બેહો બેહો. તારે શું કરવાનું મને એમ કીધું પેલા. આપણે જમીન વેચવાની હે. પણ જમીન મારે નહીં વેચવી. તો શું કામ તારે પેલા ગોમમાં વાતો કરી કે મારા બંગલો બનાવો. બંગલો એ મહેનત કરીને બનાવવાનો હોય. લે આ જમીન અલ્યા. વેચો. કડવોજી હાલી ગયા હતા કે જમીન માટે દસુભા તો રોજ લડાઈઓ કરી જમીન માટે.
એટલે આ જમીન માટે હારું ધંધો બંધુ કરતો નહીં, ફરે જાય પી પી ને હવે શું કરવું મારે? આ જમીન જોજો તમે જેવું પડ્યું, આ બોર છે અસલ પોણી છે, બધું છે. મને વાત મળી કે ફુવારા દસુ મેળવાના ભરે ને આખો આ રોજ જમીન માટે દાડા વગર ઝઘડા કરવા આવી હા. અલે પણ શું કરું લે, એવું કરે લે, છે આ તો લે. ગોમ વચ્ચે તો ઈજ્જત કાઢે કે પેલા સુબોજી ને સુબોજી ઓવે. ઈયોની ગામમાં બહુ ઇજ્જત હ. હા ઈયો ફોન કરીને બોલાવો તો જમીન નો સોદો મારે ઈયો પણ અંગત કરવો સુબોજી હોય. રે, અમારા ભાઈ જ છે, મને અમારા ખબર ના ભાઈ. પડે, એને બોલાયા નહીં. ભાઈ ફોન તમારા એ કરું. મને ખબર હે પણ ઈયોની ઇજ્જત વધારે ગામમાં એટલે ઈયો જોડે હું સોદો હા, કરું. 2 મિનિટ આવવાનું, હું સુભાજીને ફોન કરું. કરજો ફટાફટ. હેલો, ક્યાં હતા સુભાજી? આ કડવોજી લાયા એક પાલટી જમીન વેચવા માટે. મજબૂત પાર્ટી હે, કરોડ રૂપિયા હાલે તમે એવી ખાલી હે. ઓયા આપડે મજબૂત ભાઈ આ લઈએ. હા, જલ્દી આવજો. ફટાફટ. એટલે એમ કે હું ઈ જ આવતો ખેતરમાં જ આવતો એમ કેતા હતા મને તો. એવું ઓહો, ઈ ખેતરમાં જ આવી. તો તને ખેતરનું જ કેતા હે. હા, ખેતરમાં આવો, આવો. આવો, બાપુજી. હા, તમારે જમીન લેવાની? ઓહો, વાહ, જમીન લેવા આવ્યો. હા, અમારી છે ભાઈ જમીન. એવું આ માર ભાઈ હે રહ્યા. ઓળખું હું એને તો એને ગામમાં ઇજ્જત ઘણી હે યાર, બાર ગામમાં એવી ઇજ્જત હે ઘણી. હા. તમારી જ નહીં હોય નહીં હોય તો ઇજ્જત છે એને ઇજ્જત સુભાજી, ના આ કોને બનાવી. બોલાયો આમ પેલા કીધા આગળ અમે બધું? મને ખબર નથી લે, હું એ બાબા, ફરતો ફરતો આપણે આવી જો મળીએ, તમે બોલાય ને? હું તો બેહું વાહ. નહીં, જો વાત કરી. સુભાજી, હા. હા, આપણે કડવાની સાઈડમાં બોલાય ને હવે ઈવન રીતે આપણે વાત કહી કરી દો, જે કહેવું કહી દેજો. હવે શું કહો? હા. પેલા તો એ વાત અમે બેન તમે ફોન કરી બોલાયા નથી. પણ પેલા જમીન માં ભયા ભાઈ હું તમને ના બોલાય. પણ તમને ખબર ના પડે કે ફોન કર્યો જમીન તો વાળા તમે ભાઈને? શું ઘેર જણા શું કેમ લડાઈ કરતા છો? કોણ કરે લડાઈ? તમે લડાઈ કરો કે જમીન વેચી એ બગલા બના માટે કમાઈ કરવાના હતા આ જમીન એટલે આપણે હોમે ઘર એવા ઘર બનાવવાના એટલે જમીન વેચી હોમે ઘર યા સુબા આ તો દસુબા કો તમે કો સુભાજી, આપણે હવે ઘર બનાવવાના. હા, ઘર બનાવલા એ તમે બનાવલા ઘર બનાવો ઘર બનાવો ઘર બનાવવાના? લાગે સપાડ જમીન વેચી વેચીને ઘર બનાવવાના? ખબર નહીં પડતી? ખબર નહીં પડતી? સુભાજી, તમે સમજાઈ દો. માતા પીવું જ પડશે લે. અલ્યા, ભલે ભલે પીવા ના, પીવા જાવ ભલે ના. ફોન કરો આજ તો તાઈ છોડો ખબર નહીં પડતી? ખબર નહીં પડતી? ખબર નહીં પડતી? મારે પીવું જ પડશે કીધું કા. હું પીને જાઉં. કડવોજી છો જે હમણાં? હા, બાપુજી આપણે મળીએ. અલ્યા, સુભાજી શું કર્યું? કોઈ ના એ તો જ્યાં એવી તો અમારે જમીન તો વેચવાની નથી આ તો ખાલી એરા ઈયોને થોડું મગજ હોય ને જમીન વેચવાનું કીધું હતું ઈયોનું. હેડો હવે ઘેર હવે ચા પાણી કરાય તમને એવું? હા એટલે હેડો તો ને આપણે જઈએ. પણ એને ગામમાં તો ફોન જઈએ. નતો કર્યો પા. એવું? અમારે જમીન હા વેચવાની. અને ઈયોને એકલો જમીન નહીં એરી બધું કુટુંબ ને એમાં બધું ભેગી હતા એવું અમે તો છે? ચાર ભાઈ છીએ, અમે ત્રણ ભાઈ, આજે એક ભાઈ તો હજી કણ આયો નહીં. અમને પેલા આગેવાન લઈને આવ્યા હતા, આગેવાન અલ્યા, થી જમીન- પડતી તો આપડા ઘેર ઈ, એને ખબર નહીં, એને ખબર પડતી તો શું થશે? એ આગળ તો મને રસ્તા મળ્યા કે ઈયોને કહી દેજો કે ઈયોને ચોક જાન થયું હાલ બહાર આગેવાન તો નીકળ્યા તો અમે વાત કરી તો ને જે કલોજી કે શું નામ ઈ હે? કલોજી, હા, એના હા. મળ્યા તા, રસ્તા મળ્યા તા મને મને તો એમને કીધું કે એકન જમીન હારી મોકાની જમીન હે, વેચવાની હે એટલે હેડો આપણે જોતા આવીએ. ના ના આ એટલે તો રાખવાની આ તો એક જ છે અમારે બાવા કાકા ની બરાબર એવું હવે ચાર ભાઈ ત્રણ ભાઈ ખબર હજી કણ ત્રણ ભાઈ, એક ભાઈ તો એકને ખબર બાકી ય છે, નહીં એને તમારે. ખબર ય નહીં. એ હેડો તો ઘેર અમે હેડો, ચા સુભાજીને પાણી ખેડો કરીએ. ચા પાણી કરાય તો આ તો તમે ચા પાણી તો કરાવશો જ તમે મને ઘેર. હા હા ઘેર જઈને ચા ઘેર પાણી તમારે કરાય ચા પછી પાણી કરવા માટે તો લીધા હી. એટલે હેડો તમે ઘેર તો જઈએ આપણે, બીજું તો શું કરશો. હેડો. તારે આ તો આજ જતા રે બધા મારે એકલા જવું પડશે. એટલે બધો કોટ કુદાય નહીં કશું લે. એટલે આ પડું છે. પડ્યો. ઓ ને એકલો ની ઘેર જઈ બધાને વાત કરવી હે કે કડવાજી સી મને મારી જતા રે બધા. મારા પોપટજી ઘેરી પણ મને પેલા દસુબા સુબોજી મારી જાય. શું કરું હવે, મારા ભાઈબંધ વચ્ચે મારી ઇજ્જતજી શું કરું? ઘેર જઈને હારોટ વાત છે, મારે કોઈ બી કરવું જ પડશે. મારે જમીન વેચવી, મારા ઘર બર કોઈ હે ના, હવે કરવું પડશે કોક. એટલે આ સુભાજી તમારે તો ઘર કેટલા લે? બસ એટલે આ આ આવી બાજુમાં જ છે. તો સુભાજી તો ઘરે કેટલું શેકવું હોય જો. એટલે આ પણ શું કરશે, તને ઘર તો છેટું તો હોય. હવે ગાડી લાયા ને તો એટલે. એટલે આ ઘર તો અધૂરું પડ્યું છે. બીજું ઘર બનાવો તો સાઈડમાં અડધી બનાવાય ને? હા આ ઉધા જો પોપટજી અલ્યા, પોપટજી તો જો. પોપટજી ઉભા તો ઊંઘો કશું આયા જો બાબુજી આવો, આવો, પોપટલાલ. આવો. બેવા દો તમે ઉભા તો એ માડી. બેહો, બેહો, બેહો તો સુભાજી, શું? બેહો. બેહો ભાઈ બેહો, બેહો, બેહો. મેં તો ચાલશે, મેં તો અમારે હોય છે. આ પોપટજી નો ખબર જ દિયો પેલા વાઘુબા પેલા પોપટજી, તમને તો ખબર નહીં હોય. શું? આપડે પેલો ભાઈ કે દુશ્મન હે? ચિયો. કડવોજી. ચા?
તો તને જમીન વેચે મારો ઓળખ્યો. અલે એના જમીન માટે તો વાઘુજી ફોન કરીને બોલાયા હતા. ખેતરમાં તો દલાલી ચાલુ છે તે હું પહોંચી ગયો. બોલા જરા ભગી બેહો કે તમે પછી વાત કરીએ આપણે બસ બેહો ઈ કોણ બેહો. પોપટજી નેચો બેહો ને મોચો પૈસા પોપટજી, તો પોપટજી ઘણા પૈસે અમે ઈ જઈને પહોંચી ગયો. પહોંચી ગયો એટલે જઈને બેઠો તો મેં કીધું આ કોણ મહેમાન કે વાઘુજી આ તો જમીન વેચવાની આપણે. તો મેં તો ફટોફટ ફોન કર્યો ભાઈ ને. હું કયો સુભાજી કે યાર હું ખેતરમાં જ આવું, હું હાડો તને ખરા તાકડે આવી જાય. આયા અમે મળ્યા કડવાજી બધા. પછી હું કહું કે ચો છે પોપટજી? હું પોપટજી તો ઘેર ને જમીન વેચી, હવે શું કરવાનું કહો. એટલે સુભાજી વાતો જ કરશો પોણી પોણી પાહો ના ના બસ ગટુ પોઈન્ટ લાગી કેટલા રહ્યો લો વાઘુજી બેહો. તમારે તો પોણી નહીં પીવડાવે? ના ના તો શું થશે બા હવે શું કરશો બોલો જો અમારે જમીન વેચવાની છે ના પહેલી વસ્તુ. બરાબર તમે કડવાજી બોલાયા બરાબર જમીન માટે. હમ. તો એ થોડું પીવા માટે મળે છે એવો કે પણ હાલ તો પીવાય જાય ઉભો કરો એને પી ભાઈ, જમીન ઉભો કરો વેચવાની પેલા એટલે જમીન પોપટજી શું કહું પોપટજી કોઈ નહીં કેવું જમીન નહીં વેચાય. પણ તને અમે બોલાયો ચૂપચાપ બે આવ્યો તો. બોલો પોપટજી શું કહું આપીને હવે મજા આવે એમ નહીં. તો શું કહું બાબુજી તમારી જમીન અમારે હાલવાની છે ને. હા બોલો. હવે તમારે જમીન તો વેચવાની નહીં તો એક કામ કરો હવે જમીન કોઈ વેચવાની હોય તો તમે મને ફોન કરી હા એ તો હું જોઈન કરી દઉં નંબર તો પડે ને મારો તો નંબર તો હા, છે. પણ મેં જેટલી મહેનત કરી તમે બોલાવો તો કોઈ હવે તમારો વિશ્વાસ છે ને, દારૂ પીવો દારૂડીનો વિશ્વાસ નહીં કરતો હું સુભાજીની ગામમાં ઇજ્જત બહુ હોય એટલે હું સુભાજી ફોન કરશી દાડા આવ્યો હેડો સુભાજી મને સારું એડો તાળી અમે હા મારું જેટી ગુજરાતી હા.